રાજકોટમાં જામનગર રોડ ઉપર જે સાંઢિયો પુલ છે ત્યાં નવીનીકરણ કરવાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ જે આ કામ કરતા હતા તે દરમિયાન અચાનક બાંધકામ સાઇટનો એક સ્લેબ છે તે તૂટી પડ્યો હતો। ત્રાપા ટેકા ખડસી જતા આ પ્રકારનો સ્લેબ છે તે તૂટી ગયો હતો, જેના જ કારણે મોટી દુર્ઘટના છે તે સર્જાતા અટકી છે। પરંતુ હાલ આ બ્રિજનું કામ થઈ રહ્યું છે, એવામાં જ આ પ્રકારની ઘટનાઓ બની રહી છે। ત્યારે બ્રિજની કામગીરીને લઈને અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। જામનગર રોડ ઉપર મોટા પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી, જેના કારણે અહીંયા સાંઢિયા પુલ છે તેને મોટો અને નવો કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી। અંદાજિત 74 કરોડના ખર્ચે આ આખો પુલ છે તે નવો બની રહ્યો છે, પરંતુ અહીંયા જે કામગીરી ચાલુ હતી અને આ કામગીરીને લઈને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ સ્લેબ છે તે ભરવામાં આવ્યો હતો ને અહીંથી આ સ્લેબ છે તે અચાનક તૂટી પડ્યો હતો। નીચે આ જે એના ટેકા છે તે પડ્યા છે, આ ટેકા અહીંયા પડ્યા છે, પરંતુ કોઈ જાનહાનિ સર્જાઈ નથી। એવામાં સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે હજુ તો આ બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું છે ને થોડા જ દિવસોમાં તેના કામમાં આ પ્રકારે જે તૂટવાની ઘટનાઓ બની રહી છે, ત્યારે આખો પુલ બની જશે। ત્યારબાદ આ પુલ કેવો હશે તે પણ સૌથી મોટો સવાલ છે, કારણ કે 74 કરોડ રૂપિયાના ખર્ચે આખો બ્રિજ બની રહ્યો છે ને એવામાં જ આ પ્રકારની ઘટનાઓ છે તે રાજકોટના આ બ્રિજ ઉપર જોવા મળી રહી છે। અગાઉ પણ બ્રિજની દુર્ઘટનાના કારણે અનેક લોકોના મોત થયા હતા, તેને લઈને હવે ક્યાંક અહીંયા નવો આ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, ત્યારે બ્રિજની કામગીરીને લઈને ફરી એક વખત સવાલો છે તે ઊભા થયા છે।